Short. Short is sweet. થોડુંક બોલો, ઓછામાં બોલો, ટૂંકાણમાં બોલો. તમે બહુ વહાલા લાગશો. આ સમાજનો રોગ છે. લોકોને એટલું બધું લાંબુ 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 બોલવાનું ગમે છે. બાપ રે, સામેવાળો ત્રાસી જાય તો એનું ચાલે તો તમારું માથું તોડી કાઢે. તમે ખબર છે, તમે જે વાતો તમારા માટે બહુ સરસ છે, પણ તમે એને મહત્વ આપવા માટે તમે વધારે સરસ છો એ સાબિત કરવા તમારી એટલી બધી વાતોને લાંબી કરો. પેલાને કઈ રસ નથી, બિચારાને એનો કોઈ ગુનો નથી, એને ભૂલથી પૂછી કાઢ્યું. અને તમે એનું એટલું ડિટેલ આપો છો. તમે એ નક્કી નથી કરતા કે એની જરૂરી છે કે નથી. શું કરવા એને આટલો બધો કંટાળો આપવાનો? એનો કયો વાંક, એનો કોનો ગુનો? એક પૂછે કેમ છો અને તમે આખી કથા સંભળાવી દો. એ પૂછે ક્યાં હતા અને તમે આખા મહિનાનો રિપોર્ટ આપી દો. અરે એની જરૂર નથી. શું કામ એટલું બધું લાંબુ લાંબુ બોલો? લોકોને બપોરના 12 વાગે શું થયું એવું પૂછીએ તો આગલા દિવસથી એની વાતો શરૂ થાય. કેમ આટલું બધું લાંબુ બોલો? બહુ બોલવાથી, લાંબુ બોલવાથી તમે મહાન સાબિત થઈ જાઓ. તમે શ્રેષ્ઠ છો, તમે બીજા કરતા ચડિયાત છો, એટલે લાંબુ બોલે કરું. ભૂલી જાઓ, દુનિયા બહુ બુદ્ધિશાળી છે. એ સમજી જશે ખાલી ચણો વાગે ઘણો. આટલું બધું બોલે છે માટે આનામાં કઈ નહીં હોય. આ બધું વધારીને કહી રહ્યો છે. આપણી પર ઇમ્પ્રેશન જમાવવા માટે ટ્રાય કરી રહ્યો છે. આનામાં કઈ દમ નથી. લોકો અંદર સમજી જશે, કહેશે નહીં, એને ગરજ હશે, કઈ કામ હશે એટલા માટે. પણ બહુ લાંબુ જરૂરી નથી. અને વિશ્વમાં શ્રેષ્ઠ વસ્તુ એ ટૂંકમાં કહેવાય છે. શ્રેષ્ઠ વસ્તુ એ લોકો મૂર્ખાતું નતા, જે આજે 2-5 હજાર વર્ષ પછી પૂજાય છે. જેમ કે કૃષ્ણએ કયું ગીતાનો ઉપદેશ કર્યો, કર્મ કરો ફળ ભૂલી, બસ વાત પતી ગઈ. ઈસુએ કીધું પ્રેમ કરો. મહાવીરે કીધું હિંસા ન કરો. બુદ્ધે કહ્યું કે શુદ્ધ ચરિત્ર જાળવો. ગાંધી બહુ ના બોલ્યા, અસત્ય ના બોલે. દરેક જણે ટૂંકમાં સંદેશો આપ્યો. નહીંતર એ લોકો તો જિંદગી ભર બોલ્યા છે. એ બોલી શકે, પણ જેને સમજાવવું છે એ તો ટૂંકમાં સમજી જશે. અને જેને નથી સમજવું એને તમે યુગોથી બોલશો ને તોય નહીં સમજે. જુઓ ને, બાઇબલ, કુરાન, ગીતા, વેદ, ઉપનિષદ હજારો વર્ષોથી લખાયા છે. તો એ લોકો બદલાય? કેટલું લાંબુ લખાય? હજારોમાં ને લાખોમાં શ્લોક છે. નહીં, લોકોને બદલાવું નથી. એટલું બધું લાંબુ નહીં પોસાય. અને હું અત્યારે સમાજમાં પણ જોઈ રહ્યો છું. તમે બહુ લાંબી વાત કરશો ને તો નવી પેઢી તમારી વાત સહન નહીં કરે. જલ્દી ટૂંકમાં કહી દો, બેટા ક્યારે આવવાના છો, બસ વાત પતી. ટૂંકમાં કહી દો કે મારી ઈચ્છા બેટા આવી છે. બહુ લાંબુ ન કરો, કેમ કે એમની પાસે સમય નથી. એ કામ કરે છે, એને મુદ્દો આપી દો, એ સમજી જશે કે આમ કરવું છે. બહુ લાંબુ લાંબુ કહેવાનો કોઈ મતલબ નથી. જે કહેવું છે સ્પષ્ટ કહો. પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી બુલેટ આટલે નજીકથી મારતા હોય ને એવી રીતે કહ્યું. આટલું બધું કહેવાની જરૂર નથી. इशारों इशारों में ही इशारा कर दिया जाए, यही सही बात है.